નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજે કુબેર ભવન ખાતે જીએસએફસીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ પગારના પ્રશ્નને લઈને વિરોધ દર્શાવ્યો હતો। હજુ સુધી તેઓનો પગાર કરવામાં આવ્યો નથી, જેને લઈને તેઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। 120 જેટલા કર્મચારીઓ છે। તમામ કર્મચારીઓને ઘર કેવી રીતે ચલાવવું એ ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે, જેને લઈને આજે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। તેઓની માંગણી છે કે કોર્ટના હુકમ મુજબ પગારની ચૂકવણી કરવામાં આવે તેવી માંગણી કરી હતી। લેબર કોર્ટનો ઓર્ડર અમલમાં લાવો। લેબર કોર્ટનો ઓર્ડર અમલમાં લાવો। જીએસટીસી અને કર્મચારીઓને ન્યાય આપો। કર્મચારી છે શું માંગ લઈને વડોદરાના એક જાગૃત યુવાન તરીકે જ્યારે આ વાત મારા ધ્યાને આવી ત્યારે વડોદરાની તમામ સમિતિ જે અમને ગાઈડ કરે છે બધાને એકત્ર કર્યા। આપ સૌ મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, કેમ કે હવે લોકતંત્રના પાયામાં આ એક જ પાયો એવો છે જેના આધારે આ ભારત દેશ ટકી રહ્યો છે। બાકી 3 પાયા તો અત્યારે નેસ્તો નાબૂદ થઈ ગયા છે। એમાંનો એક પાયો એટલે કે આ કોર્ટનો ઓર્ડર। આ કોર્ટના ઓર્ડરની વેલ્યુ શું? મારો મીડિયાના માધ્યમથી મારો વડોદરાની જનતાને, ગુજરાત સરકારને, ભારત સરકારને મારો સીધો પ્રશ્ન છે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એમ્બ્લેમ જે લાગેલો છે, આ 4 સિંહનો જે સિમ્બોલ છે, આ કોર્ટના જજનો ઓર્ડર છે, આની વેલ્યુ કેટલી? જો આનું પાલન જ ન કરવાનું હોય તો આવા ફરફરિયા, આને ઓર્ડર નહીં, આને ફરફરિયા કહેવાય। આ સરકારી કર્મચારીઓ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે ને, એ કોર્ટના ઓર્ડરનું પાલન નથી કરતા, તો એમણે શું કરવા બેસાડ્યા છે? આજે લોકશાહીની અંદર જ્યારે આ ગરીબ મધ્યમ વર્ગના યુવાનો 3 મહિનાથી પગાર વગર જો ઘર ચલાવતા હોય તો વિચાર તો કરો કે એમના ઘરની હાલત શું હશે? કેવી રીતે ઘર ચલાવશે? કેવી રીતે ચૂલો સળગશે? ચોરી કરશે? લૂંટફાટ કરશે? આ કોઈ ભાઈ, તમે લોકો કોઈ બાંગ્લાદેશથી આવ્યા છો? તમે લોકો કોઈ પાકિસ્તાનથી આવ્યા છો? ભારત દેશના નાગરિકો છે, આ વડોદરાના નાગરિકો છે। જો ન્યાય માગીને જ્યારે આવી રીતે રસ્તા પર ઉતરવું પડે ને, તો આમણે નહીં, સરકારે શરમ આવી જોઈએ, આ વ્યવસ્થા તંત્રને, એડમિનિસ્ટ્રેટરને શરમ આવી જોઈએ કે આ તમે જે એસી ચેમ્બરના પગાર લો છો ને, એ આમના ટેક્સના પૈસામાંથી આવે છે। સવારમાં દાંતણ મોઢામાં નાખે ને ત્યારથી ટેક્સ શરૂ થઈ જાય છે કે રાત્રે સુવા પથારીમાં જાય છે ને, એ બેડના ગાદલા ઉપર પણ ટેક્સ લાગેલો હોય છે। તો ટેક્સ ટેક્સ ટેક્સ, તમે ગાડી લો તો ટેક્સ, પેટ્રોલ ભરો તો ટેક્સ, મુસાફરી કરો તો ટેક્સ, રાજ્યની બોર્ડર કરો ટેક્સ, માથામાં તેલ નાખો ટેક્સ, તમે લોટ લો ટેક્સ, બધી જ જગ્યાએ ટેક્સ, કોઈ જગ્યાએ ટેક્સની બાકી નથી રાખી। તો આ ટેક્સના પૈસા શું તમારા મોજ શોખ માટે રાખ્યા છે? આ લોકોને ન્યાય નહીં અપાવો તો કોણ અપાવશે? તમે લોકો। જો તમારે આ જ કરવું હોય ને તો આ નોકરી ધંધો છોડી દો અને સ્વિટ્ઝરલેન્ડમાં, સ્વિસ બેંકમાં તમારા એકાઉન્ટો ખોલાવી દો અને ખુલ્લેઆમ જાહેર કરી દો કે અમે ચોર છીએ। હવે જો આ લોકોને ન્યાય નહીં મળે તો હું આજે એક યુવાન ઉતર્યો છું, મારી જોડે 1000 યુવાનો જોડાયેલા છે। જ્યાં સુધી અમારે કોઈ સરકાર સાથે કોઈ ઘર્ષણ કરવાનો ઈરાદો નથી, પરંતુ જ્યારે કોર્ટનો ઓર્ડર બી ના, તો અમે તો કોર્ટ કરતા તો અમે બહુ સામાન્ય માણસ છે સાહેબ। તો કોર્ટનો ઓર્ડર સાંભળતા નથી તો અમારું કેવી રીતે સાંભળશે? એટલે અમારે બધા એક થવું પડ્યું છે। હું તમામ કામદારોને વિનંતી કરું છું, મીડિયાને પણ વિનંતી કરું છું કે આમની લડત સાથે છેક સુધી ન્યાય માટે, લડત માટે સાથ આપજો, એવો મને વિશ્વાસ છે। મારું નામ હાર્દિક જોશી, સામાજિક કાર્યકર, વડોદરા શહેર। Subscribe now and press the bell icon. Never miss an update.